સુરતના સરથાણામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડા પાડ્યા હતા। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે સુરતના સરથાણામાં। તો સુરતથી સમાચાર મળી રહ્યા છે। દેહ વ્યાપારના ધંધા ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડા પાડ્યા હતા। દેહ વ્યાપાર ચલાવતા સંચાલક સહિત 4ની ધરપકડ કરાઈ છે। તો 7 જેટલી ભારતીય મહિલાઓને મુક્ત કરવામાં આવી છે। પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતના સરથાણાથી સમાચાર મળી રહ્યા છે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડા પાડ્યા હતા। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રાબિયા, સુરતમાં દેહ વ્યાપાર ચલાવતા ત્યાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડા પાડ્યા હતા। ભારતીય મહિલાઓને પણ મુક્ત કરાવી છે, શું કહેશો? હિનલ, 7 જેટલી જે મહિલાઓ છે એને મુક્ત કરવામાં આવી છે। સુરતનો જે સરથાણા વિસ્તાર છે ત્યાં સરથાણા વિસ્તારની અંદર ગેરકાયદેસર દેહ વેપાર ચલાવવામાં આવતો હોવાની બાતમી મળી હતી। જે બાદ સુરતના સરથાણા વિસ્તાર ખાતે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા અને દરોડા દરમિયાન જે છે 7 જેટલી ભારતીય મહિલાઓને મુક્ત તો કરવામાં આવી, પરંતુ સાથે જ જે છે ગેરકાયદેસર દેહ વેપાર ચાલતો હતા। દેહ વેપાર ચલાવતા સંચાલકોમાંથી 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી। ગેરકાયદેસર ચાલતો દેહ વેપારના ધંધા ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ટીમના દરોડા જોયા બાદ અન્ય જે દેહ વેપાર ચલાવતા લોકો છે તેમના અંદર ચોક્કસથી ફફડાટ મચી ગયો છે, પરંતુ હાલ પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ ઇમરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અન્ય કોઈ વિસ્તારની અંદર આ રીતે ગેરકાયદેસર દેહ વેપાર ચાલે છે કે કેમ એની પર તપાસ જે છે કરવામાં આવી રહી છે। જી નલ। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતના સરથાણામાં દેહ વ્યાપાર ચલાવતા સંચાલક સહિત 4ની ધરપકડ કરાઈ છે। 7 જેટલી ભારતીય મહિલાઓને પણ મુક્ત કરવામાં આવી છે। પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે।